અયોધ્યાની સમીપે નિમિષારણ્યમાં રહેનારા અને સંપૂર્ણ પુરાણના જાણનાર એવા સૂતરામના પુરાણને પ્રશ્ન કરતા હતા કે હે મહામુનિ, કયું વ્રત અથવા તપ કર્યાથી આ વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને કથન કરીને કહો। આ પ્રશ્ન શ્રવણ કરીને સૂત કહે છે કે કોઈ કાળ આવશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણએ વૈકુંઠમાં આવો પ્રશ્ન કર્યો હતો, તેમાં જે ભગવાને ઉત્તર આપ્યો તે જ હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો। આ પ્રશ્ન ભગવાને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્યલોકમાં પારકા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા અને તે પછી મનુષ્યલોકમાં અનેક માણસો નાના પ્રકારના ક્લેશ અને યોનિમાં જન્મ લઈ આદિ ઘણા પ્રકાર દુઃખો ભોગવે છે અને પોતાના કર્મે કરીને ક્લેશ પામે છે। તો આવું જોઈને કઈ ઉપાય કરવાથી આ સર્વ મનુષ્યના દુઃખ દૂર થાય, આવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ અનેક પ્રકારના સર્વલોકમાંથી ફરતા ફરતા વિષ્ણુલોકમાં ગયા। વૈકુંઠમાં નારદજી ગયા ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ ચારે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલ છે તથા પગ સુધી લટકનારી અને શોભાવનારી વનમાળા કંઠની અંદર ધારણ કરેલી છે એવા સર્વત્રમ શ્રી નારાયણ ભગવાને જોઈ નારદ ઋષિએ તેમની સ્તુતિ કરવા સર્વ આરંભ કર્યો કે વાણી અને મનેથી પણ અતિ અનંત શક્તિરૂપ હું આપને નમસ્કાર કરું છું। તમારો આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના છતાં ભક્તોની પીડા મટાડવાને સગુણ થવાને આપ સર્વથી પહેલા છો। રેડી આવું જેને કયો ઉપાય કરવાથી આ સર્વ મનુષ્યના દુઃખ દૂર થાય, આવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ અનેક પ્રકારના સર્વલોકમાંથી ફરતા ફરતા વિષ્ણુલોકમાં ગયા। વૈકુંઠમાં નારદજી ગયા ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ ચારે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલ છે તથા પગ સુધી લટકનારી અને શોભાવનારી વનમાળા કંઠમાં ધારણ કરેલ છે એવા સર્વત્રમ શ્રી નારાયણ ભગવાને જોઈ નારદ ઋષિએ તેમની સ્તુતિ કરવા સર્વ આરંભ કર્યો કે વાણી અને મનેથી પણ અતિ અનંત શક્તિરૂપ હું આપને નમસ્કાર કરું છું। તમારો આદિ મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના છતાં ભક્તોની પીડા મટાડવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો। આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને શ્રી ભગવાન કહે છે કે તમે હેતુ મનમાં રાખીને આવ્યા છો, તમારા મનમાં જે કઈ હેતુ હોય તે મને કહો, તેનો ઉપાય હું તમને કહીશ। આવું ભગવાનનું વાક્ય સાંભળી નારદજી કહે છે કે હે પ્રભુ, મનુષ્યલોકમાં સર્વજન અને ક્લેશક યુક્ત અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી રહેલા છે, માટે તે જૂના દુઃખ જે કાંઈ સહેલા ઉપાયથી શાંત થાય, આવો ઈલાજ આપની કૃપા મારા પર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું। આવું નારદજીનું ભાષણ સાંભળીને ભગવાન કહે છે કે તમે ઘણી સારી વાત મને પૂછી, લોકો પર કૃપા કરવી આવી તમારી ઈચ્છા છે, તો જે વ્રત કર્યાથી
તમે કહેલી બધી પીડરથી મોહમાંથી તે લોકો મુક્ત થશે ઉપાય કહું છું. ઘણો પુણ્ય આપવાળો મનુષ્યલોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે તમારી સાથે સ્નેહભાવ હોવાથી હમણાં જ કહું છું. આ શ્રી સત્તાજીનું વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિયુક્ત કર્યાથી માણસ તત્કાલમાં સુખ પામશે અને દેહ સુજા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ઈશ્વરનું વાક્ય સાંભળી અને નારદજી કહે છે કે આ વ્રત કરવાથી શું ફળ મળે તેનું વિધાન કેવું અને પૂર્વે આ વ્રત ક્યારે કરવું. ત્યારે ભગવાન કહે છે કે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાનું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ રહીને બ્રાહ્મણને પોતાના સગાલા ઇષ્ટમિત્રને બોલાવી અને પૂજન કરવું. આ પૂજનના નિવેદમાં કેળા તથા ઘઉંનો રવો 5/4 લઈ તેમાં ઘીખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારે ઘઉંનો રવો ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી જરૂર એટલે 5/4 લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે આંગણે આવેલ સાધુરાવને દક્ષિણા આપી અને પોતાના સગાવલા સાથે શ્રી સત્તાજીનું વ્રત શ્રવણ કરવું અને ભક્તિ કરીને સ્ત્રી સાથે આગળ નૃત્ય તથા ગાયન કરવું. આવી રીતે નદીના તીર ઉપર અથવા કોઈ દેવાલયમાં આવું વ્રત કરીને ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘર તરફ જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણોએ કહીને કળિયુગમાં એક પ્રકારની પીડાથી પીડિત એવા લોકોને આ સેલા ઉપાયથી આ મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જણાનો આ ઇલાજ છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સતાણ કથાય પ્રથમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સતાણ ભગવાન કી. શ્રી સતાણ કથાય અધ્યાય બીજો સ્વાચ. કે ઋષિઓ, પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્ર વિશે રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. તે રોજ ભૂખે ને તરસે પીડાયેલા આકુળ વ્યાકુળ થઈ અને કાશી ક્ષેત્ર ફરતો હતો. એ અત્યંત દુઃખિત બ્રાહ્મણને જોઈ જેને પ્રિય સેવા ભગવાને જોયા. તેથી રૂપ બદલી ઘણા બ્રાહ્મણો રૂપ લઈ અને દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે તું અત્યંત દુઃખિત એવા પૃથ્વી ઉપર શા માટે ફરે છે? આ તારું વૃત્તાંત સાંભળવાની ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ તે મને કહે. ત્યારે તે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત દરિદ્ર અને ભિક્ષા માંગવા માટે આ પૃથ્વી ઉપર ફરું છું. કે હે પ્રભુ, જો મારું દરિદ્ર દૂર થાય આવો કોઈ લાભ આપ જાણતા હો તો મને કૃપા કરીને કહો. આવું દરિદ્ર બ્રાહ્મણનું કેવું સાંભળીને તે ઘરડો બ્રાહ્મણ કહે છે કે તું શ્રી સતાણ નામના વિષ્ણુદેવે ઈચ્છેલું ફળ કળિયુગના વિશે પૂજન કર્યા થકી આપનાર એવા પ્રત્યક્ષ છે. તું એ વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. પછી દરિદ્ર બ્રાહ્મણને રૂપ બદલનાર ઘણા બ્રાહ્મણે વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા. એ ઘણા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કહીશ આવી ઉત્કંઠા થઈને તે વાતથી તેને આખી રાત્રે ઊંઘ ન આવી. પછી બીજે દિવસે સૂર્ય ઉદય થયો ત્યારે કે હું આજે શ્રી સત્તાજીનું વ્રત કરીશ આવો સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો અને તે દિવસે તેને રોજના કરતા ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું અને તે મળતા વારસ તે જ દિવસે દરિદ્ર બ્રાહ્મણે બંધુ વર્ગ સાથે શ્રી સત્તાજીનું વ્રત કર્યું. કે ઋષિઓ, એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી વ્રત કર્યું હોવાથી તે થોડા વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો.
આવા કળયુગમાં તાત્કાલિક અનુભવ થયો. આવું જોઈને તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારી પરવળીને દિવસે તે વ્રત કરતો હતો. એ પુણ્યથી તે બ્રાહ્મણ સર્વ પાપથી નિર્મુક્ત થઈને અંતે દુર્લભ મોક્ષ બતાવી ગયો. જે શ્રી સત્તાજીનું વ્રત તથા પૂજન આ પૃથ્વી ઉપર કરશે તો તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે. કે ઋષિઓ, શ્રી સતદેવે નારદ ઋષિને કળયુગમાં વાસનાપૂર્વકનું વ્રત કહ્યું તે જ મેં આપને કહ્યું છે. હવે સિવાય બીજું શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? આવું સુધીરો ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે કે બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં પ્રથમ કોણે શ્રવણ કર્યું એ આપને કહું છું. પ્રથમે બ્રાહ્મણ એક દિવસના વિશે પોતાની સંપત્તિ પ્રમાણે પોતાના સગાવલા સાથે વ્રત કરતો હતો. એમાં એક કઠિયારો લાકડાનો ભારો બાંધી માથા પર લઈ અને વેચવાય ઠેકાણાયો. તેણે માથા પરનો ભારો ધ્વજ બહાર મૂકી અને શ્રી સત્તાજીની પૂજા થતી હતી ત્યાં ગયો અને તે તરસ્યો હતો. તો પણ તેને એક તીરથી બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ અને તે બ્રાહ્મણને ઘણા આદરથી નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે કૃપા કરીને કહો. ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે શ્રી સત્તાજીનું વ્રત કરું છું અને આ વ્રત કરવાથી ધન ધાન્ય આદિ સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી એ વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ અને બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ ઝડપથી પોતાને ઘેર ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા શરૂ જતી વખતે એ ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આજે આ ભાડાની કિંમત શહેરમાંથી જે કાંઈ મળશે તે બીજે કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્તાજીનું વ્રત કરીશ. આવો નિશ્ચય કરીને ભારો માથે મૂકીને ચાલતો થયો અને તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ અને શાકા લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં તેને જે રોજ કિંમત મળતી હતી તેથી ડબલ આપીને ભારો ખરીદ્યો. ભારાવાળાને ડબલ કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી અને ગૌરવ વગેરે પદાર્થ સવા શેરના પ્રમાણમાં લઈ અને બીજી પોતાની સામગ્રી વેચતી લઈને ઘેર આવ્યો અને તે પોતાના સગાલાને બોલાવી આરંભથી વિધિપૂર્વક આ વ્રત કરવા લાગ્યો. સૂતજી કહે છે કે પેલો ભારાવાળો વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને ત્યાં લોકમાં સર્વે સુખ ભોગવીને અંતે મરણ પછી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે નિવાખંડે શ્રી સત્તાણ કથાય દ્વિતીય અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્તાણ ભગવાન કી. શ્રી સત્તાણ કથાય અધ્યાય 3 સ્વાચ. કે ઋષિઓ, ફરી આપણે શ્રી સત્તાજીની વ્રત કથાનો એક બીજો ઇતિહાસ કહું છું. પહેલા ઉલ્કામુક નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. જીતેન્દ્રિય સત્યવાદી દરેક દિવસે મંદિરના દર્શને જઈ બ્રાહ્મણોને ઘણો દ્રવ્ય આપી સંતોષ માણતો. એ ઉલ્કામુક રાજાની સ્ત્રી નામે પ્રમુખતા. તે ઘણી સારા સ્વભાવની, કમલમુખી અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્તાજીનું વ્રત કરતી હતી. એવામાં ત્યાં નદીના કાંઠે એક સાધુ નામે વેપારી વાણિયો ઘણા મોટી જવારી વગેરે ધન લઈને નીકળેલો. તેણે પોતાનું વહાણ લાવી ત્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો કે મહારાજ, આપ ઘણી જ ભક્તિની સાથે આપ દેશ શું કરો
એ મને કહેશો? આ પ્રમાણે સાધુના મેં વેપારીનું ભાષણ સાંભળતા તે રાજા અલકામુ કહે છે કે શ્રી મહાવિષ્ણુ સત્યદેવ આપ ઘણી જ ભક્તિની સાથે જેના મહિમાનો પાર ના વ્યવહાર યશવી છે તેમનો પુત્રતા ધન ધાન્ય આદિ સંપત્તિ મળે હેતુથી હું મારા સગાલા સાથે વ્રત કરું છું. આવ રાજાનું ભાષણ સાંભળીને તે સાધુ સુદાગરે કહ્યું કે આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કયા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને પણ સંતાન નથી અને જો આ વ્રત કરવાથી જો સંપત્તિ થશે એ માટે વેપાર છે જો છોડીને તે અરગથી પોતાને ઘેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. આવું લીલાવતી નામની પોતાની સ્ત્રી સાથે વાણીએ કહ્યું. પછી એક દિવસ તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી હરખાતી રૂપ વડે થયેલી શ્રી સત્તાજીના પ્રસાદે કરીને ગર્ભવતી થઈ અને તેને 10મે મહિને એક રત્ન જેવી કન્યા થઈ કે જે ચંદ્રમા સુદ પખવાડિયામાં દિવસે દિવસે મોટો થતો જાય છે તે પ્રમાણે મોટી થતી ગઈ અને તેનું નામ કલાવતી એવું ધર્યું. તે પછી સાધુઓને સ્ત્રી લીલાવતી પોતાના સ્વામીને કહે છે કે આપે માનેલું વ્રત શા કારણથી કરતા નથી. આવું પોતાની સ્ત્રીનું સમજણ આપીને પોતે બીજા નગર વિશે વેપાર થઈ ગયો. અહીં આ કલાવતી કન્યા પોતાના બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બેનપણીઓ સાથે જોઈને પોતાના મુનિમને કન્યાનો વર જોવા સારું મોકલ્યો અને કહ્યું કે જાઓ આપણી કલાવતી કન્યાને માટે યોગ્ય અને ઉત્તમ વર શોધી લાવો. આવી આજ્ઞા થવાથી તે મુનિ કાંચન નામના નગરમાં પહોંચ્યો અને ત્યાંથી એક સુંદર ને રૂપવાળા વાણીના પુત્રને લઈને પોતાના બધા નાતોને તેડાવી હરખથી તે કન્યાના લગ્ન કર્યા. એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાય કરીને તે શ્રી સત્તાજીનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને લીધે શ્રી સત્તાજી તેના ઉપર કૃપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી તે પોતાનું કર્મ ભોગવા સારું તે વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ અને તે વેપાર તે ગયો. તે સિંધુ સમુદ્ર રત્નાસર નામના નગરમાં પોતાના જમાઈ સાથે રહેવા લાગ્યો અને ત્યાંથી ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા. એમાં શ્રી સીતાપ્રભુ સાધુઓને જૂઠું બોલતો જાણીને તેને મોટું દુઃખ પ્રાપ્ત થયો એવો શ્રાપ દેતા ગયા. એક દિવસ તે સાધુ વાણિયો જ્યાં પોતાના જમાઈ સાથે રહેતો હતો તે ગામનો રાજાનો ખજાનો તોડી ધન ચોરી લેવો એક ચોર તેના રહેવાના ઘરમાં સિદ્ધાઈ રહ્યો. પરંતુ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેમની પાછળ દોડી આવ્યા. આ જોઈને ચોર જ્યાં શિશરોને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી દઈ છાનામાના ત્યાંથી નાસી ગયા. અને તે પછી સિપાહી જે ઠેકાણે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈને સાધુઓને તેના જમાઈને કેદ કરી અને બાંધી લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવીને કહ્યું કે આ બે ચોરને લાવ્યા છે, તેમને જોઈ હુકમ કરો. આવો સાંભળી ચોરને જોઈ વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા વાર સિપાહીએ તેને બાંધી મોટા કેદખાનામાં લઈ જઈને પૂર્યા. આ કામમાં ચંદ્રકેતુ રાજાએ શ્રી સત્તાજીની માયાથી મોહિત થઈને તેનું કાંઈ સાંભળ્યું નહીં. ચોરાઈ ગયેલું ધન તો લીધું, પરંતુ તેની સાથે આ સાધુઓનું ધન પણ લૂંટી લીધું. તેમજ શ્રી સત્તાજીના શ્રાપથી તે પોતાના ગામમાં મૂકેલું ધન ચોર લોકો લૂંટી ગયા. તેને લીધે તેની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ. એક દિવસ તે કન્યાને ઘણી ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્તાજીનું પૂજન થતું હતું તે તેણે જોયું.
આ વ્રત તથા પૂજા જોતા જ ઘણો આનંદ પામી અને કથા સાંભળીને પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે ને મારા પિતા તથા મારા સ્વામી મને મળે. આવો આશીર્વાદ સતીઓ પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ હરખથી પોતાને ઘેર ગઈ. ત્યારે તે પોતાની માને કહે છે કે હું એક બ્રાહ્મણના ઘેર મનમાં થયેલું કામ પાર પડે એવું વ્રત કથા થતી હતી ત્યાં બેઠી હતી. આવું પોતાની કન્યાનું કેવું સાંભળીને તે સાધુને સ્ત્રી લીલાવતી એ પણ શ્રી સત્તાજીનું વ્રત કરે ત્યાર થઈ અને મહાસતી વાણીની સ્ત્રી પોતાના સગાવલાને બોલાવી અને હરખથી તે પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે વારે ઘડીઓ વર માંગતી હતી કે હે પ્રભુ, મારા સ્વામી તથા મારા જમાઈના અપરાધ ક્ષમા કરો. આવી રીતે પ્રાર્થના કરતી હતી. તેથી ભગવાન સંતોષ પામ્યા અને ચંદ્રકેતુ નામના રાજાને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે જ્યાં તે નિરપરાધી આ બે વાણના પુત્રોને રાખ્યા છે તેમને છોડી મૂક અને તેનું સગળું જે કાંઈ ધન હરણ કરેલું છે તે પાછું આપ, નહીં તો તારા ધનદાયને રાજપાટ સ્ત્રી અને પુત્ર સહિત હું તારા કુળનો નાશ કરીશ. આ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવી અને ભગવાન અંતર્ધ્યાન થયા. સવારે સભામાં સિંહાસન ઉપર બેસીને સર્વે કચરે સ્વપ્નની વાત જણાવી અને સિપાહીની આજ્ઞા કરી કે હમણાં જે વાણના પુત્રોને બંદીખાને રાખ્યા છે તેમને છોડી લાવો. આવી આજ્ઞા થતા પગની બેડીઓ તોડાવી હજામત કરાવી વસ્ત્રને ઘણા પહેરાવીને ઘણો સંતોષ માળ્યો અને તે રાજાની સભામાં લાવ્યા. ત્યારે રાજા ચંદ્રકેતુ કહે છે કે આ બે વાણીના પુત્રોને આજ સુધી કર્મના અંતરાય કરીને જે કાંઈ દુઃખ ભોગવ્યું છે હવે પછી એમને કાંઈ પણ ભય નથી. આવી આજ્ઞા થતા તે સિપાહીએ બેવનું જેટલું ધન હરણ કર્યું હતું તેથી ડબલ આપીને કહેવા લાગ્યો કે અરે વાણિયાભાઈ, જમાઈ સાથે તમે તમારે ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતા તરત સાધુ વાણિયા બોલ્યો કે હું આપના આશીર્વાદથી હું મારે ઘેર જઈશ. આ પ્રમાણે રાજાનો હુકમ થતા ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્તાણ કથાય તૃતીય અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્તાણ ભગવાન કી. શ્રી સત્તાણ કથાય અધ્યાય ચોથો સ્વાત કે ઋષિઓ શ્રી સત્તાણીની વ્રત કથાનો એક બીજો ઇતિહાસ કહું છું. સાધુભાઈએ મંગલયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી અને રાજા મહેથી મળેલા ધનમાંથી થોડું ઘણું ત્યાં વેચીને પોતાના નગર વિશે જવાસર નીકળ્યો. ઘણે દૂર વાણેનું વહાણ દરિયામાં એક ઠેકાણે લંગર ગયેલું જોઈને ભગવાન શ્રી સત્તાણ પ્રભુને કે આ તારા વાણમાં શું છે એ પૂછવાની ઈચ્છા થઈ અને બ્રહ્મ સત્તાણદેવ સંન્યાસી ભાવનું રૂપ લઈ જે ઠેકાણે વહાણ લંગર કર્યું હતું ત્યાં આવીને બેઉ જણને કહ્યું કે આ વાણમાં શું છે. તો આવી રીતે સંન્યાસી ભાવનો પ્રશ્ન સાંભળીને કહેવા લાગ્યો કે મારા વાણમાં વેલા તથા પાંદડા ભરેલા છે. આવી તેમની મશ્કરી કરીને કહેવા છે. તેથી ભગવાને કહ્યું કે તારું વચન સત્ય થાય. આ પ્રમાણે ભાષણ કરીને આવેલા સંન્યાસી સાધુ આગે જઈ દરિયા કિનારે ઉભા રહ્યા અને સંન્યાસી ભાવ ગયો જોઈને પોતાનું ખાવું પીવું વગેરે નિત્યકર્મ કરી જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈ સાધુ વાણીઓ કહે છે અને વહાણમાં જુએ છે તો બધા વેલા તથા પાંદડા જોયા. તે જોઈને તે એકદમ શોખથી તે ભોંય પર પડ્યો અને પછી ઘણી જ વારીમાં શુદ્ધિમાં આવ્યો. એટલામાં તેનો જમાઈ તેને એવું બોલ્યો કે તમે શા માટે ફિકર કરો છો? તમને હમણાં જ આવેલા
આ સ્નેહી સાધુએ શ્રાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું છે, તે માટે આપણે તેમને શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડે. આવું જમાઈનું કહેવું સાંભળીને તે સાધુઓ કહે છે કે હે મુનીશ્વર, મારા અપરાધને ક્ષમા કરો. આવું બોલી ઘણા શોખથી આ કુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો. આવું જોઈને કહે છે કે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવા પડ્યા છે. આવું ભગવાનનું વાક્ય સાંભળી અને સાધુવણીઓ કહે છે કે હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થયા છે અને દેવ હે પ્રભુ, તે આપના રૂપ ગુણાદિ વૈભવને જાણતા નથી. તો હું તો એક પાવર માણસ અને તારું મારે માયામાં રહેવા વાળો છું. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. તેથી હે ઈશ્વર, મારું રક્ષણ કરવા આપ સમર્થ છો. આવું ભક્તિભાવનું વચન સાંભળીને તે ભગવાન સંતોષ પામ્યા અને સાધુવાળને મનવાંચિત ફળ આપી અને અંતર્ધ્યાન થયા. એટલામાં જ્યાં સાધુવાણીએ જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુવાણીઓ કહે છે, આ શ્રી સત્તાજીની કૃપાથી મારી ઈચ્છા પૂર્ણ થઈ છે. અને પછી સાધુવાણીઓ તે વહાણ ત્યાર કરાવી અને પોતાના દેહ જવા શરૂ નીકળ્યો. વહાણમાં બેઠેલો જમાઈને સસરો કહે છે કે જમાઈરાજ, આ મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. આવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર પોતે આવ્યાનું વર્તમાન કેવા શરૂ મોકલ્યો અને સિપાહી તેના ઘેરે જઈને તેની સ્ત્રી આગળ હાથ જોડીને કહ્યું કે આ નગરીની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું ધન કમાઈને આવ્યા છે. આવું સાંભળીને તે જ વખતે લીલાવતીએ શ્રી સત્તાજીનું વ્રત કર્યું અને પોતાની કન્યાને કહેવા લાગી કે હું મારા સ્વામીના દર્શન માટે પ્રથમ જાઉં છું, તું તારા પિતાનું દર્શન કરવા આવ. આવું કન્યાનું કહેવું સાંભળીને તે પોતાની માનું કહેવું સાંભળીને કલાવતીએ વ્રતની સમાપ્તિ કરી, પરંતુ પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીના જોના મોંથી ઉતાવળી આવતા શ્રી સત્તાદેવ તેના ઉપર કોપાયમાન થયા અને જે વહાણ હતું તે વહાણ જમાઈને ધન સાથે દરિયામાં અદ્રશ્ય થઈ ગયું. ઘણી જ જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. તો તે ઉપર જેલો દુઃખનો એક ક્ષોભ થયો કે જેમ પવનથી કેળું ઝાડ એકાએક એકદમ ભોંય ઉપર પડે છે, આમ તે રોતી રોતી ભોંય ઉપર પડી અને ગભરાઈ ગયેલા મનનો સાધુવણીઓ કહે છે કે આ શું આશ્ચર્ય છે. તેમ વહાણવાળા પણ ગભરાઈ ગયા. પછી જોત જોતામાં તે આપણા જમાઈ વહાણ સાથે દરિયામાં અદ્રશ્ય થયા છે. આવું ઘણા શોખથી તે સાધુવણીઓ કહેવા લાગ્યો. ત્યારે શ્રી સિદ્ધાર્થ પ્રભુ સંતોષ પામ્યા અને આકાશમાંથી ગંભીર વાણીથી કહેવા લાગ્યા કે અરે વાણિયાભાઈ, તારી કન્યા મારું પૂજન કરીને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીના જોવાના મોંથી ઉતાવળી આવી છે. તે માટે જોએ ઘેર જઈ અને પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ તારી કન્યા તેના સ્વામીને જોશે. આવા આકાશવાળના વાક્યો સાંભળતા કલાવતી જલ્દીથી ઘેર જઈ અને પ્રસાદ ખાઈ પાછી આવતા તેનો સ્વામી તેની નજરે પડ્યો અને પછી કલાવતી કન્યા પોતાના બાપને કહે છે કે તા તમે આપ જલ્દીથી ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? આવું પોતાની કન્યાનું કેવું સાંભળીને તે સાધુવાણીઓ ઘણો જ હર્ષવાળો થઈને તે શ્રી સત્તાજીનું વંદન કરી અને ઘેર આવ્યો અને ઘરે આવી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિને દિવસે વ્રત કરવા લાગ્યો. તે તકી સાધુવાણીઓ આ મનુષ્યલોકમાં દરેક સુખ ભોગવીને
અંતે મરણ પછી સત્યવર એટલે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સતાણ કથાય ચતુર્થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સતાણ ભગવાન કી. શ્રી સતાણ કથાય અધ્યાય પંચમો સ્તવાચ કે ઋષિઓ શ્રી સીતે વિશે એથી પણ એક બીજો ઇતિહાસ કહું છું. પેલા તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરનાર તત્પર હતો. એ રાજાએ શ્રી સતાણ્યનો પ્રસાદ સાંભળ્યો. તેવું એક દિવસ રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારીને એક વડના થડ દેખાયો. ત્યાં શ્રી સતાણ્યનું પૂજન થતું હતું. તે તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે ગોવાળિયા સર્વે પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈ રાજા તેમની પાસે ગયો નહીં. તેમ દૂરથી તેને નમ્રતાથી નમસ્કાર પણ કર્યા નહીં. તો પણ એક ગોપગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂકી અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. પરંતુ આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો. તે કારણે તે ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્ર મૂર્છિત થયા. ધન ધન્ય ઇત્યાદિ જે કાંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે તે રાજાને વિચાર ઉત્પન્ન થયો કે મારું આ સર્વસ્વી સત્યદેવે નિશ્ચય હરણ કર્યું છે. એ માટે હવે જ્યાં શ્રી સતાણ્યનું પૂજન થતું હશે ત્યાં હું જય શાહુ મનમાં લાવી. તે રાજા ગોપગણો પાસે આવીને શ્રી સતાણ્યનો વ્રત કરવા લાગ્યો. તેથી ભક્તિએ કરીને એ વ્રત તથા પૂજન કરવાથી અને શ્રી સતાણ્યના પ્રસાદથી તે રાજા ફરીથી ધનવાન તથા પુત્રવાન થયો. અને તે રાજા લોકમાં દરેક સુખ ભોગવીને અંતે મરણ પછી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. આવું ઘણું દુર્લભ આ શ્રી સતાણ્યનું વ્રત છે. તેને જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે અથવા જે કોઈ અંગીકાર કરે તો તેને ફળ આપનાર શ્રી સતાણદેવ સમર્થ છે. શ્રી સતાણદેવ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો તેને ધન મળે છે. જે બંદીખાને પડ્યો હોય તો તે બંધનથી મુક્ત થાય છે. જેને ભય પ્રાપ્ત થતો હોય તો તે ભય થકી પણ મુક્ત થાય છે. એમાં કાંઈ પણ સંદેશ નથી. શ્રી સતાણ્યનો વ્રત કરનાર માણસ આ લોકના વિશે દરેક સુખ ભોગવી અને મરણ પછી સત્યપુર એટલે વૈકુંઠમાં જાય છે. સૂર્ય વિપ્રોને શ્રી સતાણ્યનો વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી માણસ દરેકથી છૂટી જાય છે. તેમાં ખાસ કરીને આ કળિયુગમાં ભગવાનની પૂજા ફળ આપનારી છે. તે માટે કેટલાક તેમને કાલ કહે છે, કોઈ સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્ય નારાયણ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મનવાથી ફળ આપે છે. આ ઘોર કળિયુગમાં એ વ્રત સ્વરૂપે સુધારશે કે મનુષ્યરો હવે જેમણે પહેલા શ્રી સતાણ્યનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ કયા કયા થયા છે તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ શ્રી સતાણ્યનું વ્રત કર્યો હોવાથી તે બીજા જન્મમાં શ્રીદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી અને મોક્ષ પરને પામ્યો. લાકડાના ભારાવાળો બેલ શ્રી સતાણ્યનું વ્રત કર્યો હોવાથી તે બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે જન્મમાં ભગવાને અર્ધું શરીર માંગ્યું તો પોતાનું અર્ધું શરીર કરવત વડે વેરાવી અને ભગવાનને અર્પણ કર્યું. ઉલગામુખ નામનો રાજા શ્રી સતાણ્યનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિષ્ઠ સાધુ નામના વાણિયાએ
શ્રી સત્તાજીનો વ્રત કર્યો હોવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. તે જન્મમાં ભગવાને અર્ધું શરીર માંગ્યું તો પોતાનું અર્ધું શરીર કરવત વડે વેરાવી અને ભગવાને અર્પણ કર્યું. તુંગધ્વજ નામના રાજાએ પેલા શ્રી સત્તાજીનો વ્રત કર્યો હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી અને ભગવાનની ભક્તિ કરી અંતે સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્તાણ કથાય પંચમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્તાણ ભગવાન કી. તાર બહુ ઉતારે તું પ્રસાદ લઈને બીજા ના કરા બોર એકલા એકલા ખાઈ જાય ડબ્બો ભરી બીજા થાય ખાવા દેવાય આપણે લઈ જવાનું હોય આવી ગયો જ આવી रत्नेश्वर्यै नमः ज्वालामल्यै नमः ह्रीं जय कमला स्वामी प्रभु जय कमला स्वामी सत्यनारायण स्वामी सत्यनारायण स्वामी विभुवर बहुनामी जय कमला स्वामी भीन भीन रूप धरे भक्तोना भय हरवा प्रभु भक्तोना भय हरवा प्रताप प्रसर्यो प्रभुतौ प्रताप प्रसर्यो प्रभुतौ जगनो जय करवा जय कमला स्वामी सुंदर रूप स्वरूप प्रभु यमने प्यारो प्रभु यमने प्यारो दर्शन करवा नित्य दर्शन करवा नित्य मन दोड़े मारू जय कमला स्वामी गाये गुणय पार सुख सौनक यादि
प्रभु सुख सौनक यादि महिमा महिमा मोटो महिमा महिमा मोटो सेवे ब्रह्मादि जय कमला स्वामी जय कमला स्वामी प्रभु जय कमला स्वामी सत्यनारायण स्वामी सत्यनारायण स्वामी विभुवर बहुनामी जय कमला स्वामी आराधित तानिं सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे रत्नेश्वरी नमः ज्वालामाल्ये नमः आराधिकम् લાવો મને આપો મને ધ્યાન રાખો पुष्प सुगंधमेव दयाळो प्रभु पुष्प सुगंधमेव दयाळो प्रभु सत्यनारायण देव स्वादिष्ट सुगंध प्रसाद बनाव्यो वहाल धरीने विवेक दयाळो प्रभु वहाल धरीने विवेक दयाळो प्रभु सत्यनारायण देव भक्तों आधीन आपके वाणा भक्त करे नित्य सेवा दयाळो प्रभु भक्त करे नित्य सेवा दयाळो प्रभु सत्यनारायण देव कलयुग मातमो सत्य के वाड़ा राख सकुशल क्षेम दयाळो प्रभु राख सकुशल क्षेम दयाळो प्रभु सत्यनारायण देव दासना दासी एवी छे विनंती व्रत कर्यु घणु सेलु दयाळो प्रभु व्रत कर्यु घणु सेलु दयाळो प्रभु सत्यनारायण देव सत्यनारायण देव दयाळो प्रभु सत्यनारायण देव बोलो श्री सत्तान भगवान की भक्तानां भयं त्राता भवान् गुरुभवनवाद दे मातृकृपा सिन्धो साय मातृद्रव्यो भरतं वरं देहि वाञ्छितवाञ्छितं ह्रीं प्राणाय स्वाहा ह्रीं उपानाय स्वाहा ह्रीं उदानाय स्वाहा ह्रीं समानाय स्वाहा भोज्यतां परमेश्वर तेन कर्मान्विता प्रियन्तानोऽभ्यजन्मजलति आवाहनं न जानामि उपासनं पूजां चैव न जानामि समस्वं परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत् पूजितां या देवं परिपूर्णं तदस्मुते ह्रीं संयतां परमेश्वर संयतां परमेश्वर संयतां परमेश्वर नमस्कारान् नमस्करोमि श्रीमद् पाक